નમસ્કાર દોસ્તો, જિંદગી આખી આપણે પૈસા કમાવા માટે ખર્ચી નાખીએ છીએ, પણ શું હવે એ સમય નથી આવી ગયો કે જ્યારે એ પૈસાને એવી રીતે આયોજનબદ્ધ રીતે આપણે કામે લગાડીએ કે એ પૈસો આપણા માટે કમાય? આ પ્રક્રિયાને આપણે નાણાકીય આયોજન તરીકે ઓળખીએ છીએ. તો દોસ્તો, નાણાકીય આયોજન એ શું છે? નાણાકીય આયોજન એ એવી વસ્તુ છે કે જેમાં આપણા જિંદગીના અમુક લક્ષ્યાંકો હોય છે. તો આપણા જિંદગીના અમુક લક્ષ્યાંકો કયા કયા હોય? તો કે દાખલા તરીકે મકાન લેવું, બાળકોને હાયર સ્ટડી માટે મોકલવા, કાર લેવી, એવા બધા લક્ષ્યાંકો હોય. હવે એ લક્ષ્યાંકોને આપણે નાણાકીય લક્ષ્યમાં રૂપાંતરણ કરવું પડે. દાખલા તરીકે મકાન લેવું તો કેટલા કરોડનું લેવું, નાણાકીય લક્ષ્યાંક થઈ ગયો. કાર લેવી તો કેટલાની લેવી, 10 લાખ, 20 લાખ, 30 લાખની લેવી, નાણાકીય લક્ષ્યાંક થઈ ગયું. બાળકના હાયર સ્ટડી માટે કેટલા રૂપિયાનું આયોજન કરવું, એ પણ નાણાકીય થઈ ગયું. હવે આ ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા જે આપણે આયોજન કરીએ એને નાણાકીય આયોજન કહેવાય. બીજી વસ્તુ કે ભવિષ્યની અંદર ધારેલી અને અણધારેલી બંને જરૂરિયાતો ઊભી થવાની છે. તો આ બંને જરૂરિયાતોને પહોંચી વળવા માટેનું જે રોડમેપ આપણે તૈયાર કરીએ, જે કાર્યકારી યોજના તૈયાર કરીએ અને એ કાર્યકારી યોજના તૈયાર કરીને જે પૈસા દ્વારા કમાણી કરાવીએ અને એ ધારી અને અણધારી ખર્ચને પહોંચી વળીએ એને આપણે નાણાકીય આયોજન કહેશું. નાણાકીય આયોજનમાં દોસ્તો કુલ સંપત્તિનો અંદાજ કાઢવામાં આવે છે અને એમાંથી કુલ જવાબદારીઓને બાદ કરી અને જે નેટવર્થ જે નીકળે એને યોગ્ય રીતે ઇન્વેસ્ટ કરીને એની અંદરથી જે પૈસા મળે, જે આવક આવે, એ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળે એને આપણે નાણાકીય આયોજન કહીએ છીએ.